નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પંકજ સોસા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી સાહિત્યની સફર જે છે શરૂ કરી છે, જેમાં આપણે 2 વિડીયો મૂક્યા છે. પહેલા વિડીયોમાં ગુજરાતી સાહિત્યનો પરિચય આપ્યો છે કે ગુજરાતી સાહિત્યમાં વિદ્યાર્થીઓને કેવા પ્રશ્નો છે, શું વાંચવું અને કેવા મુદ્દાઓ પર આપણે ભાર આપવો, કેવા પ્રશ્નો પૂછાય છે, કેવી તૈયારી કરવી, આ તમામ વસ્તુઓ જે છે એના પર આપણે એક વિડીયો બનાવ્યો. અને ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં આપણે બીજો વિડીયો બનાવ્યો, જેમાં આપણે ચર્ચા કરી છે કે ગુજરાતી સાહિત્યનું યુગ વિભાજન કેવું છે. એ ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનમાં આપણે ગુજરાતી સાહિત્યનું 2 ભાગમાં વિભાજન કરેલું. એક હતું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજું હતું અર્વાચીન ગુજરાતી સાહિત્ય. એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું 2 ભાગમાં વિભાજન કરેલું, જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય, અથવા તો જૈન યુગ અથવા તો જૈનેતર યુગ. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનું 5 ભાગમાં વિભાજન કરેલું, સુધારક યુગ, સાક્ષર યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક યુગ. તો જે વિદ્યાર્થી મિત્રોએ એ વિડીયો જોયો નથી એ વિડીયો જુએ અને ત્યારબાદ આજનો વિડીયો જે છે એ જુએ, જેથી એમને ખ્યાલ આવે કે આપણે કેવી રીતે ગુજરાતી સાહિત્યમાં આગળ જઈ રહ્યા છે. તો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું 2 ભાગમાં વિભાજન કરેલું, જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય. એમાં મેં તમને કીધેલું કે જૈન સાહિત્યમાં કયા કયા સાહિત્યના પ્રકારોની રચના થઈ. અને એમાં મેં તમને વાત કરેલી જૈન સાહિત્યના પ્રકારોમાં રાસ, બારમાસી, ફાગુ, પ્રબંધ, સ્તવન જેવા સાહિત્યના પ્રકારોની રચના થઈ. અને ત્યારે એ પણ કીધેલું કે આપણે આ તમામ સાહિત્યના પ્રકારો પર એક અલગ જ વિડીયો બનાવીશું. આ જૈન સાહિત્યના પ્રકારો પર આપણે એક અલગ જ વિડીયો બનાવીશું. અને આજના આપણા લેક્ચરમાં આપણે એ જૈન સાહિત્યના પ્રકારોની જ વાત કરવાની છે. ઓકે, એ જૈન સાહિત્યના પ્રકારોની જ વાત કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યના પ્રકારો. અને જૈન સાહિત્યના પ્રકારોમાં પહેલું છે રાસ. પહેલું રાસ. તો યાદ રાખજો, ગુજરાતી સાહિત્યનો પ્રારંભ જ રાસ નામના સાહિત્યના પ્રકારથી થાય છે. ખાસ મિત્રો યાદ રાખવાનું છે તમારે, ગુજરાતી સાહિત્યની શરૂઆત ક્યાંથી થાય છે? રાસ નામના સાહિત્યના પ્રકારથી થાય છે. આ રાસ શબ્દોનો ઉલ્લેખ કોણ કરી ગયા, ક્યાં કરી ગયા? તો યાદ રાખજો, રાસ શબ્દ જે છે એનો સૌ પ્રથમ ઉલ્લેખ હેમચંદ્રાચાર્ય દ્વારા કરવામાં આવેલો. આ હેમચંદ્રાચાર્યનું પુસ્તક છે દેશી નામમાળા. એ દેશી નામમાળામાં એમણે એક શબ્દનો ઉલ્લેખ કરેલો. એ શબ્દ હતો રાસક. એક સંસ્કૃત શબ્દ હતો રાસક, અને રાસક પરથી જ ઉતરી આવ્યો રાસ. ઓકે, તો યાદ રાખજો, રાસ જે છે એ રાસથી જ ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે. અને રાસ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ જો કોઈએ કર્યો હોય તો કોણ? હેમચંદ્રાચાર્ય. શેમાં? દેશી નામમાળામાં. કયા શબ્દ તરીકે ઉલ્લેખ કરેલો? રાસક. અને રાસક જ બની ગયો રાસ. અને રાસ જે છે એ રાસમાં મુખ્ય રસ કયો છે? તો યાદ રાખજો, અહીંયા મુખ્ય રસ તરીકે ભક્તિ રસ જોવા મળે છે. તો સાહેબ આ રસ એટલે શું? તો રસ એટલે બીજું કાંઈ નથી, જુદા જુદા ભાવો જે છે, જુદા જુદા ભાવોને સાહિત્યમાં રસ કહેવાય છે. આપણા જે માનવીના જે જુદા જુદા ભાવો હોય, અલગ અલગ પરિસ્થિતિઓમાં આપણા ભાવ અલગ અલગ હોય. આપણને ગુસ્સો આવે ત્યારે અલગ, આપણે ઉદાસ હોઈએ ત્યારે આપણો ભાવ અલગ, આપણે કંઈક ખુશ હોઈએ ત્યારે ભાવ અલગ હોય. તો અલગ અલગ પરિસ્થિતિમાં આપણા જે અલગ અલગ ભાવો હોય છે એ ભાવોને રસ કહેવાય છે. અને આવા કેટલા મુખ્ય રસ છે? તો યાદ રાખજો, આવા મુખ્ય રસોની સંખ્યા કેટલી છે? 9. મુખ્ય રસ કેટલા છે? 9 રસ છે. કયા કયા? તો આ 9 રસ તમારે યાદ રાખવાના છે. પહેલો છે શૃંગાર રસ. પહેલો કયો છે? શૃંગાર. જેમાં તમને આકર્ષણનો ભાવ જોવા મળે, પ્રેમનો ભાવ જોવા મળે, લાગણી, ઉર્મી જોવા મળે. નરસિંહ અને મીરાની કૃતિઓમાં તમને 100% શૃંગાર રસ જોવા મળશે. લાગણી જોવા મળશે, ઉર્મી જોવા મળશે. કોના પ્રત્યેની? કૃષ્ણ પ્રત્યેની. કારણ કે નરસિંહે તો કૃષ્ણને પોતાનો ભગવાન માનીને લખ્યું છે, જ્યારે મીરા તો કૃષ્ણને પોતાના પતિ માની ચૂકી છે. મેરે તો ગિરધર ગોપાલ દૂજાના કોઈ. તો 100% નરસિંહ અને મીરાની કૃતિઓમાં તમને શૃંગાર રસ જોવા મળે. શૃંગાર રસ પછી છે હાસ્ય રસ. ઓકે, જેમાં તમને હાસ્ય ભાવ જોવા મળે, હાસ્ય રસ. પછી ત્રીજો રસ છે શાંત રસ. ત્રીજો રસ કયો છે? શાંત રસ. ચોથો છે ભય રસ, જેમાં તમને ભયનો ભાવ જોવા મળે. 5મો અદ્ભુત રસ. 6થો વીર રસ. 7મો બીભત્સ રસ. 8મો કરુણ રસ. અને 9મો અને છેલ્લો રૌદ્ર રસ. આ 9 રસ મુખ્ય જે છે યાદ રાખવાના છે. શૃંગાર રસ,
હાસ્યરસ, શાંતરસ, ભયરસ, અદ્ભુત રસ, વીરરસ જેમાં વીરતા જોવા મળે, વિભત્સ રસ જેમાં તમને ધૃણાનો ભાવ જોવા મળે, કરુણ રસ અને છેલ્લો છે રૌદ્ર રસ. આ 9 રસ તમારે યાદ રાખવાના. એમાંથી અત્યારે એક યાદ રાખવાનો છે, રાસમાં કયો રસ જોવા મળે? ભક્તિ રસ. પણ ભક્તિ રસ અહીંયા મૂળ રસ નથી. એક્ઝામમાં આવો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે, નીચેનામાંથી કયો રસ મૂળ રસ છે કે નહીં, જણાવો. તો આ 9 રસ મૂળ રસ છે, બરાબર. અને રાસમાં કયો રસ જોવા મળે? ભક્તિ રસ. તો ગુજરાતી સાહિત્યની શરૂઆત જ રાસ નામના સાહિત્યના પ્રકારથી થઈ. આ રાસ શબ્દોનો ઉલ્લેખ સૌ પ્રથમ કોણે કર્યો? હેમચંદ્રાચાર્ય. શેમાં? દેશી નામવાળા. રાસક તરીકે ઉલ્લેખ થયેલો અને પાછળથી રાસ થઈ ગયો. અને રાસમાં ભક્તિ રસ જોવા મળે. અને ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ રાસ રચના કઈ? તો યાદ રાખજો, ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ રાસ રચના કઈ છે? ભરતેશ્વર બાહુબલી રાસ. કઈ છે? ભરતેશ્વર બાહુબલી રાસ. અને આ ભરતેશ્વર બાહુબલી રાસના લેખક કોણ છે? તો કે શાલીભદ્ર સૂરી. ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ રાસ રચના કઈ? ભરતેશ્વર બાહુબલી રાસ. અને એના લેખક કોણ? શાલીભદ્ર સૂરી. અને આ ભરતેશ્વર બાહુબલી રાસમાં કોનો ઉલ્લેખ છે? આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. જો મિત્રો અત્યારે હવે લેવલ વધી ગયું છે, એટલે જેમ બને એમ આપણે બધી જ વસ્તુ કવર કરવાની ટ્રાય કરવી પડશે. બધાને જ ખબર છે ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ રાસ રચના ભરતેશ્વર બાહુબલી રાસ. પણ હવે એમ પૂછાઈ જાય કે ભરતેશ્વર બાહુબલી રાસમાં કોનો ઉલ્લેખ છે? તો તમને ખ્યાલ જ છે, જૈન ધર્મ જે છે એ જૈન ધર્મમાં 24 તીર્થંકર થઈ ગયા. એ 24 તીર્થંકરમાંથી સૌ પ્રથમ તીર્થંકર હતા ઋષભદેવ, અથવા તો આપણે જેને આદિનાથ કહીએ છીએ. આ ઋષભદેવના 2 પુત્રો હતા. એકનું નામ હતું ભરત અને બીજાનું નામ હતું બાહુ. આ ઋષભદેવના 2 દીકરાઓ ભરત અને બાહુના યુદ્ધનું વર્ણન કરતી કૃતિ એટલે ભરતેશ્વર બાહુબલી રાસ. ઓકે, તો યાદ રાખજો, ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ રાસ રચના કઈ છે? તો કે ભરતેશ્વર બાહુબલી રાસ, જેના લેખક છે શાલીભદ્ર સૂરી. અને એમ પૂછાય કે એમાં કોનો ઉલ્લેખ છે? તો કે ઋષભદેવના દીકરાઓ ભરત અને બાહુના યુદ્ધનું વર્ણન છે. આ ઉપરાંત બીજા કયા રાસ જાણીતા છે? તો યાદ રાખજો, આ ઉપરાંત અબ્દુલ રહેમાન રચિત સંદેશ રાસ પણ જાણીતો છે. ઓકે, પ્રશ્ન પૂછાય સંદેશ રાસના લેખક કોણ છે? તો સંદેશ રાસ કોની રચના છે? અબ્દુલ રહેમાન. આ ઉપરાંત બીજો એક રાસ યાદ રાખજો, આબુરાસ. આ 13મી સદીમાં લખાયેલું પુસ્તક છે આબુરાસ, જેની રચના કરી છે પાલ્હણ. પ્રશ્ન પૂછાય આબુરાસના લેખક કોણ? તો કે પાલ્હણ. અને આબુરાસ મહત્વનું કેમ છે, ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે આબુરાસમાંથી જ સૌ પ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ મળી આવ્યો. યાદ રાખજો, ગુજરાત શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ ક્યાંથી મળી આવ્યો? આબુરાસમાંથી. અને આબુરાસની રચના કોણે કરી છે? પાલ્હણે કરી છે. કોણે કરી છે? પાલ્હણ. અને આ રાસમાં એક નાનકડી વસ્તુ એ પણ યાદ રાખજો કે રાસને જુદા જુદા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. અને એ જુદા જુદા પ્રકારો રાસના, જેને શું કહેવાય છે? ઠાવણી કહેવાય છે. શું કહેવાય છે? ઠાવણી. રાસના જુદા જુદા જે પ્રકારો પડે છે એને શું કહેવાય છે? ઠાવણી. તો પહેલી વસ્તુ યાદ રાખજો, ગુજરાતી સાહિત્યની શરૂઆત રાસ નામના સાહિત્યના પ્રકારથી થાય છે. બીજી વસ્તુ યાદ રાખજો, રાસ શબ્દનો ઉલ્લેખ હેમચંદ્રાચાર્ય દેશી નામમાળામાં કરી ગયા. ત્રીજી યાદ રાખજો, ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ રાસ રચના ભરતેશ્વર બાહુબલી રાસ, જેની રચના કોણે કરી છે? શાલીભદ્ર સૂરીએ. આ ભરતેશ્વર બાહુબલી રાસ કોને સમર્પિત? તો ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલી છે, એમના યુદ્ધનું વર્ણન છે. આ ઉપરાંત બીજા કયા રાસ જાણીતા? તો કે અબ્દુલ રહેમાન રચિત સંદેશ રાસ અને પાલ્હણ રચિત આબુ રાસ, જેમાંથી સૌ પ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ મળે છે. બરાબર. અને રાસ જે છે એના જુદા જુદા પ્રકારો જે છે એમને શું કહેવાય છે? ઠાવણી કહેવાય છે. ખાસ યાદ રાખજો, રાસમાં રસ કયો છે? રાસમાં ભક્તિ રસ છે. અને આ યાદ રાખવાના છે 9 મૂળભૂત રસો. તો આ હતું ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ રાસ રચના અને ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ પ્રકાર રાસ. ચાલો આગળ વધીએ. રાસ પછી છે ફાગુ. રાસ પછી શું છે? ફાગુ. ચાલો, ફાગુનો અર્થ શું થાય છે? તો ફાગુનો અર્થ થાય છે વસંતોત્સવ. ફાગુનો અર્થ શું થાય છે? વસંતોત્સવ. અને ફાગુ એ શું છે? તો કે ફાગુ એ વસંત કાવ્યનો કથાત્મક પ્રકાર છે. ફાગુ એ શું છે? વસંત કાવ્યનો કથાત્મક પ્રકાર. અને ફાગુ શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ પણ કોણ કરી ગયા છે? હેમચંદ્રાચાર્ય. આ હેમચંદ્રાચાર્યનું પુસ્તક હતું દેશી નામમાળા. આ હેમચંદ્રાચાર્યનું જે પુસ્તક છે દેશી નામમાળા, એ દેશી નામમાળામાં હેમચંદ્રાચાર્યએ ફગ્ગુ શબ્દનો ઉલ્લેખ કરેલો. અને એ જ ફગ્ગુ શબ્દ પરથી શું બની ગયું? ફાગુ બની ગયું.
ઓકે, તો રાસ શબ્દ જે હેમચંદ્રાચાર્ય દેશી નામમાળામાં ઉલ્લેખેલો રાસક તરીકે રાસ બની ગયો. એવી જ રીતે અહીંયા પણ યાદ રાખવાનું છે કે હેમચંદ્રાચાર્ય દેશી નામમાળામાં ફગ્ગુ શબ્દનો ઉલ્લેખ કરેલો. ફગ્ગુ પરથી શું બની ગયું? ફાગુ. અને આ ફાગુમાં મુખ્ય રસ કયો જોવા મળે છે? તો યાદ રાખજો, શૃંગાર રસ. રાસમાં મુખ્ય રસ કયો હતો? ભક્તિ રસ. અને ફાગુમાં કયો રસ છે? શૃંગાર રસ. અને ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ ફાગુ રચના કઈ? ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ ફાગુ રચના કઈ છે? સ્થૂલીભદ્ર ફાગુ છે, અથવા તો ઘણી જગ્યાએ લખેલું હોય છે સિરી થીલી ભદ્ર ફાગુ. ઓકે, ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ ફાગુ રચના કઈ? સ્થૂલીભદ્ર ફાગુ અથવા તો સિરીથીલી ભદ્ર ફાગુ. અને એની રચના કોણે કરી છે? તો કે એની રચના કરી છે જીન પદ્મસુરીએ. એની રચના કોણે કરી છે? જીન પદ્મસુરી. તો યાદ રાખજો આમાં આટલીક વાતો કે ફાગુનો અર્થ થાય છે વસંતોત્સવ. ફાગુ એ વસંત કાવ્યનો કથાત્મક પ્રકાર છે. ફાગુ શબ્દનો ઉલ્લેખ કોણે કર્યો? હેમચંદ્રાચાર્ય. શેમાં? દેશી નામમાળામાં. કયા શબ્દ તરીકે ઉલ્લેખ કરેલો? ફગ્ગુ. અને ફગ્ગુ પરથી શું બની ગયો? ફાગુ. ફાગુમાં કયો મુખ્ય રસ હોય છે? શૃંગાર રસ. અને ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ ફાગુ કયું? સ્થૂલીભદ્ર ફાગુ, જેની રચના કોણે કરી છે? જીન પદ્મસુરીએ કરેલ છે. ઓકે, ચલો હજુ થોડીક વાત જોઈએ આપણે ફાગુમાં. ખરેખર આ જે ફાગુ જે છે એ ફાગુ, આ ફાગુ શબ્દ જે છે ફાગ નામના એક રાગ પરથી ઉતરી આવેલ શબ્દ છે. ફાગુ જે છે ફાગ નામના એક રાગ પરથી ઉતરી આવેલ છે અને એના પરથી જ એક મહિનાનું નામ પડ્યું છે. કયો મહિનો? ફાગણ મહિનો. ઓકે, તો ફાગુ શબ્દ એ ફાગ નામના રાગ પરથી ઉતરી આવેલ છે ને એના પરથી એક મહિનાનું નામ પડ્યું ફાગણ મહિનો. અને આ જ ફાગણ મહિનામાં હોળી અને ધૂળેટી જેવા આપણા તહેવારો આવે. અને આ હોળી અને ધૂળેટીના પ્રસંગોએ જે રાગ ગાવામાં આવે, રાગ કયો? ફાગણીયો રાગ. કયો રાગ? ફાગણીયો રાગ. ઓકે, તો યાદ રાખજો, હોળી અને ધૂળેટીના દિવસે ફાગણીયો રાગ ગવાય છે. અને ફાગુ જે છે એ ફાગુમાં પ્રકૃતિનું નિરૂપણ તો જોવા મળે જ છે, પણ પ્રકૃતિની સાથે ને સાથે માનવ ભાવનું પણ નિરૂપણ આલેખવામાં આવે છે. ઓકે, તો યાદ રાખજો, ફાગુમાં પ્રકૃતિ તથા માનવ ભાવનું શું જોવા મળે છે? નિરૂપણ જોવા મળે છે. વધ્યા આગળ. અને આ જે ફાગુ જે છે એ ફાગુને શેમાં વિભાજિત કરવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો ફાગુને ભાસ, ઉલ્લાસ અથવા તો ખંડમાં વિભાજિત કરવામાં આવે છે. ઓકે, ફાગુને ભાસ, ઉલ્લાસ અથવા તો ખંડમાં વિભાજિત કરવામાં આવે. અને એમ પ્રશ્ન પૂછાય કે જૈન ધર્મમાં જે 24 તીર્થંકર થઈ ગયા એમાંથી કયા તીર્થંકર વિશેની સૌથી વધુ ફાગુ રચનાઓ જોવા મળે? તો યાદ રાખજો, જૈનોના 22મા તીર્થંકર નેમિનાથ વિશેની ફાગુ રચનાઓ સૌથી વધુ જોવા મળે છે. ઓકે, 22મા તીર્થંકર નેમિનાથ વિશેની ફાગુ રચનાઓ તમને સૌથી વધુ જોવા મળે. અને ગુજરાતી ભાષાની સૌથી ઉત્તમ ફાગુ રચના, આ ગુજરાતી ભાષાની સૌથી ઉત્તમ ફાગુ રચનામાં અજ્ઞાત કવિકૃત કઈ? વસંત વિલાસ છે. યાદ રાખજો, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ ફાગુ પૂછે તો સ્થૂલીભદ્ર ફાગુ, જીન પદ્મસુરી. પણ ગુજરાતી ભાષાની સૌથી ઉત્તમ ફાગુ રચના પૂછે તો અજ્ઞાત કવિકૃત વસંત વિલાસ યાદ રાખજો. ઓકે, તો ફાગુમાં આટલી વસ્તુ યાદ રાખજો કે ફાગુ જે છે, ફાગુનો અર્થ થાય છે વસંતોત્સવ. આ ફાગુ જે છે એનો શબ્દોનો ઉલ્લેખ કર્યો છે હેમચંદ્રાચાર્ય દેશી નામમાળામાં. ફગ્ગુ પરથી બની ગયો ફાગુ. આ ફાગુમાં શૃંગાર રસ જોવા મળે. આ ફાગુને ભાસ, ઉલ્લાસ કે ખંડમાં વિભાજિત કરવામાં આવે. આ ફાગુ જે છે એ ફાગુમાં મેક્સિમમ ફાગુ જે છે નેમિનાથને સમર્પિત છે. મોટાભાગની ફાગુ નેમિનાથ વિશેની છે. અને સૌથી ઉત્તમ ફાગુ પૂછવામાં આવે તો કઈ? અજ્ઞાત કવિકૃત વસંત વિલાસ યાદ રાખજો. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો જૈન સાહિત્યનો બીજો પ્રકાર હતો કયો? ફાગુ. ઓકે, તો રાસ જોયું, ફાગુ જોયું, અને ત્યારબાદ હવે આપણે જોઈએ છે જૈન સાહિત્યનો ત્રીજો પ્રકાર, અને એ છે બારમાસી. નામ જ કહી દે છે બારમાસી. એટલે અહીંયા 12 માસનું વર્ણન છે, 12 મહિનાઓનું વર્ણન છે. અને એ 12 મહિનાઓ દ્વારા જે આવતી અલગ અલગ ઋતુઓ છે એમનું વર્ણન છે. અને એ ઋતુઓ દરમિયાન માનવીના જીવન પર, માનવીના શરીર પર શું શું અસર થાય છે એનું વર્ણન છે. ઓકે, તો આ 12 માસીમાં 12 મહિનાઓનું વર્ણન છે, અલગ અલગ ઋતુઓનું વર્ણન, અને ઋતુઓમાં માનવીના શરીર પર શી અસર થાય એનું વર્ણન. એટલે એમ જોવા જઈએ તો આ 12 માસી એક પ્રકૃતિ કાવ્ય છે. 12 માસી કેવું છે? પ્રકૃતિ કાવ્ય. પણ બીજી વસ્તુ યાદ રાખવાની છે, પ્રકૃતિ કાવ્ય હોવાની સાથે સાથે વિરહ કાવ્ય તરીકે પણ ઓળખાય છે.
કારણ કે આ બારમાસીમાં નાયક અને નાયિકાના વિરહનું વર્ણન કરવામાં આવે છે. તો યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે નીચેનામાંથી જૈન સાહિત્યનો કયો પ્રકાર એક વિરહ કાવ્ય તરીકે જાણીતો છે. બારમાસી નીચેનામાંથી જૈન સાહિત્યના કયા પ્રકારમાં નાયક અને નાયિકાના વિરહનું વર્ણન કરવામાં આવે? તો કે બારમાસી. તો બારમાસી એક પ્રકૃતિ કાવ્ય તો છે જ, પણ સાથે ને સાથે વિરહ કાવ્ય તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં નાયક અને નાયિકાના વિરહનું વર્ણન કરવામાં આવે. એટલે અહીંયા કયો રસ જોવા મળે છે? તો યાદ રાખજો, વિરહ રસ. રાસમાં આપણે જોઈ ગયા ભક્તિ રસ, ફાગુમાં આપણે જોઈ ગયા શૃંગાર રસ, અને બારમાસીમાં કયો રસ જોવા મળે? વિરહ રસ જોવા મળે. અને ગુજરાતી ભાષાનું સૌપ્રથમ બારમાસી કાવ્ય કયું છે? ગુજરાતી ભાષાનું સૌપ્રથમ બારમાસી કાવ્ય છે કયું? નેમિનાથ ચતુષ્પાદિકા છે. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ બારમાસી કયું? નેમિનાથ ચતુષ્પાદિકા છે. અને એની રચના કોણે કરી છે? તો એની રચના કરી છે વિનયચંદ્ર સુરી. એની રચના કોણે કરી છે? વિનયચંદ્ર સુરીએ કરેલી છે. અને આ નેમિનાથ ચતુષ્પાદિકામાં કોનો ઉલ્લેખ છે? તો કે જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથનો ઉલ્લેખ છે. આ નેમિનાથ અને એમના પ્રેમિકા હતા, એમનું નામ હતું રાજુલ. આ નેમિનાથ અને એમના પ્રેમિકા રાજુલ જે છે એ રાજુલના વિરહનું વર્ણન કરતી કૃતિ એટલે નેમિનાથ ચતુષ્પાદિકા. તો મેં તમને કીધું અહીંયા નાયક અને નાયિકાના વિરહનું વર્ણન જોવા મળે છે બારમાસી. અને એ જ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ બારમાસી એટલે નેમિનાથ ચતુષ્પાદિકા, જેના લેખક છે વિનયચંદ્ર સુરી. અને એ નેમિનાથ ચતુષ્પાદિકામાં 22મા તીર્થંકર નેમિનાથ અને તેમની પ્રેમિકા રાજુલના વિરહનું વર્ણન જોવા મળે. ઓકે, તો બારમાસીમાં આટલું યાદ રાખજો. પ્રકૃતિ કાવ્ય તો છે જ, સાથે ને સાથે વિરહ કાવ્ય છે. મુખ્ય રસ વિરહ છે, કારણ કે અહીંયા નાયક અને નાયિકાના વિરહનું વર્ણન જોવા મળે. અને સૌ પ્રથમ બારમાસી નેમિનાથ ચતુષ્પાદિકા, જેના લેખક છે વિનયચંદ્ર સુરી. ઓકે, તો બારમાસી પછી વધીએ આગળ. બારમાસી પછી આવે છે પ્રબંધ. આ પ્રબંધમાં શું હોય છે? તો કે પ્રબંધ એટલે ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુને રજૂ કરતો સાહિત્યનો પ્રકાર એટલે પ્રબંધ. ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુને રજૂ કરતો સાહિત્યનો પ્રકાર એટલે પ્રબંધ. આ પ્રબંધમાં વીર પુરુષોની કથાઓ તમને જોવા મળે છે. એ વીર પુરુષો કે જે પોતાના માતૃભૂમિની રક્ષા માટે યુદ્ધના મેદાનમાં પોતાના પ્રાણ જે છે એનું બલિદાન આપી દે છે. આવા વીર પુરુષોની કથાઓ જે છે એને રજૂ કરતો પ્રકાર છે પ્રબંધ. અને આ પ્રબંધ જે છે એ પ્રબંધને જુદા જુદા સર્ગમાં વહેંચવામાં આવે છે. બરાબર, પ્રબંધ જે છે એના જુદા જુદા સર્ગમાં વહેંચવામાં આવે છે. અને આ પ્રબંધ 8 સર્ગનો બનેલો હોય છે. કેટલા સર્ગનો બનેલો હોય છે? 8 સર્ગનો બનેલો હોય છે. અને આ પ્રબંધમાં તમને મુખ્ય રસ તરીકે કયો રસ જોવા મળે છે? તો કે અહીંયા તમને જોવા મળે છે કયો રસ? વીર રસ. મુખ્ય રસ કયો જોવા મળે છે? વીર રસ. ઓકે, તો પ્રબંધ જે છે એ પ્રબંધમાં તમને વીર રસ જોવા મળે. એના જુદા જુદા ભાગોને સર્ગ કહેવાય. અને પ્રબંધ કેટલા સર્ગનો બનેલો હોય? 8 સર્ગનો બનેલો. અને ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ પ્રબંધ રચના કઈ? આ પ્રશ્ન બહુ વાર પૂછાયો છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ રચના કઈ છે? પ્રબંધ રચના કાન્હડ દે પ્રબંધ છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ પ્રબંધ રચના છે કાન્હડ દે પ્રબંધ. અને એની રચના કોણે કરી છે? પદ્મનાભ. બહુ વાર પૂછાયું. સૌપ્રથમ પ્રબંધ રચના કાન્હડ દે પ્રબંધ, પદ્મનાભ રચિત. અને હવે એમ પૂછાઈ શકે કે આ કાન્હડ દે પ્રબંધ કોને સમર્પિત છે? તો ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કર્ણદેવ વાઘેલાને સમર્પિત છે. અને ગુજરાતનો છેલ્લો રજપૂત રાજો કર્ણદેવ વાઘેલા, જેને આપણે કરણ ઘેલો પણ કહીએ છીએ. આ કર્ણદેવ વાઘેલાની સ્ટોરી તમને ખ્યાલ જ હશે. એનો મંત્રી હોય છે માધવ. એ માધવની પત્ની પર અત્યાચાર કરે છે. અને માધવ પોતાની પત્નીના અપમાનનો બદલો લેવા માટે દિલ્હીના શાસક અલાઉદ્દીન ખિલજીને કર્ણદેવ વાઘેલા પર આક્રમણ કરવાનું આમંત્રણ આપે છે. અને અલાઉદ્દીન ખિલજી એના 2 સરદારો ઉલુગ ખાન અને નુસરત ખાન, આ ઉલુગ ખાન અને નુસરત ખાનને પાટણ પર ચઢાઈ કરવા મોકલે છે. ભયંકર યુદ્ધ થાય છે. રાઈટ. અને તમને ખ્યાલ જ છે કે જેમાં કર્ણદેવ વાઘેલા જે છે એ હારે છે. અને અલાઉદ્દીન ખિલજી ગુજરાત જીતી લે છે. અને ગુજરાત જીતીને ગુજરાતમાં મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નાખે છે. અને ગુજરાતને દિલ્હી સલ્તનતમાં ભેળવી દે છે. અને ગુજરાતમાં સલ્તનતની શરૂઆત કરાવે છે. અને દિલ્હીમાં બેઠો બેઠા પોતાના સુબાઓ દ્વારા ગુજરાતમાં શાસન શરૂ કરે છે. અને ગુજરાતનો સૌપ્રથમ સુબો હતો આલમ ખાન. ઓકે,
તો આ રીતે અલાઉદ્દીન ખિલજી જે છે કર્ણદેવ વાઘેલાને હરાવીને ગુજરાત જીતી લે છે અને ગુજરાતને સલ્તનતમાં ભેળવીને ગુજરાતમાં સલ્તનતની શરૂઆત થાય છે. તો આ જે કર્ણદેવ વાઘેલો જે છે, કર્ણદેવ વાઘેલાની જે સ્ટોરી જે છે, કર્ણદેવ વાઘેલાની સ્ટોરી છે કઈ છે? પદ્મનાભ રચિત કાન્હળદેવ પ્રબંધ. કર્ણદેવ વાઘેલાનો જેમાં ઉલ્લેખ થયેલો છે એ છે કાન્હળદેવ પ્રબંધ. ઓકે, તો યાદ રાખજો, ગુજરાતી સાહિત્યમાં ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુને રજૂ કરતો સાહિત્યનો પ્રબંધ, સાહિત્યનો પ્રકાર એટલે પ્રબંધ. તેમાં મુખ્ય રસ કયો જોવા મળે? વીર રસ. અને સૌપ્રથમ પ્રબંધ રચના કઈ છે? કાન્હળદેવ પ્રબંધ, જેની રચના કરી છે પદ્મનાભે. અને કોને સમર્પિત? ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કર્ણદેવ વાઘેલાને, અને જેને આપણે કરણ ઘેલો કહીએ. અને આ કરણ ઘેલો ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા છે. હમણાં જ પૂછાઈ ગયું છે ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઈ? કરણ ઘેલો. અને એમ પૂછાય એના લેખક કોણ? તો કે એના લેખક છે નંદશંકર તુળજાશંકર મહેતા. ઓકે, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો. કરણ ઘેલોના લેખક કોણ? નંદશંકર તુળજાશંકર મહેતા. ઓકે, તો યાદ રાખજો, ગુજરાતી સાહિત્યમાં પ્રબંધ રચના. ઓકે, અને પ્રબંધ પછી હવે આપણે જોઈએ છીએ ગુજરાતી સાહિત્યનો છેલ્લો સાહિત્ય પ્રકાર. ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યનો છેલ્લો સાહિત્યનો પ્રકાર સ્તવન. આ સ્તવન જે છે, સ્તવન શું છે? તો સ્તવન એ 24 તીર્થંકરોની સ્તુતિ કરતો સાહિત્યનો પ્રકાર છે. 24 તીર્થંકરોની સ્તુતિ કરતો સાહિત્યનો પ્રકાર એટલે સ્તવન. અને સ્તવનમાં કયો રસ જોવા મળે છે? તો સ્તવનમાં મુખ્ય રસ જોવા મળે છે કયો? ભક્તિ રસ. કયો રસ જોવા મળે છે? ભક્તિ રસ. એક્ઝામમાં તમને પૂછાઈ શકે કે 24 તીર્થંકરોની સ્તુતિ કરતો સાહિત્યનો પ્રકાર એટલે નીચેનામાંથી કયો છે? બરાબર, તો યાદ રાખજો, 24 તીર્થંકરોની સ્તુતિ કરતો સાહિત્યનો પ્રકાર એટલે સ્તવન. અને સ્તવનમાં કયો રસ જોવા મળે છે? ભક્તિ રસ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, રાસ છે, ફાગુ છે, બારમાસી છે, પ્રબંધ છે, સ્તવન છે, આ બધી જ વસ્તુની આપણે વ્યવસ્થિત ચર્ચા કરી. તમારે યાદ રાખવાનું છે શું? તો કે ગુજરાતી સાહિત્યમાં રાસ છે તો સૌપ્રથમ રાસ કયું? એના લેખક કોણ? એમાં કોનો ઉલ્લેખ છે? બારમાસી છે તો સૌપ્રથમ બારમાસી કયું? એના લેખક કોણ? એમાં શેનો ઉલ્લેખ છે? સૌપ્રથમ પ્રબંધ કયું? એના લેખક કોણ? એમાં કોનો ઉલ્લેખ છે? રાસમાં કયો રસ જોવા મળે? બારમાસીમાં કયો રસ જોવા મળે? ફાગુમાં કયો રસ જોવા મળે? પ્રબંધમાં કયો રસ છે? આ રસ કયા કયા છે એ પણ પ્રશ્ન પૂછાઈ શકે. અને ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ ફાગુ કે બારમાસી કે પ્રબંધ કઈ છે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો આવા પ્રશ્નો માટે તમારે અહીંયાથી રેડી રહેવું પડશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ગુજરાતી સાહિત્યના પ્રકારો. આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. આશા રાખીએ છીએ કે તમને જે છે અમારા વિડીયો એ પસંદ આવતા હોય. અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળતા રહેશું આવા અવનવા કન્ટેન્ટ સાથે, વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.